પશ્ચિમ કચ્છ ભુજ પોલીસની સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઓનલાઈન નાણાકીય છેતરપિંડીના કિસ્સાઓમાં ત્વરિત કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. માર્ચ 2026 દરમિયાન સાયબર ફ્રોડનો ભોગ બનેલા 30 જેટલા અરજદારોના ખાતામાંથી ગુમાવેલા કુલ 25,17,136 રૂપિયા સાયબર સેલે પરત અપાવ્યા છે. સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સાહેબ તથા પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાયબર ગુના અટકાવવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. એલસીબી પીએસઆઈ એમએચ સિણોલ તથા સાયબર સેલ પીએસઆઈ ડીપી ચુડાસમાની ટીમ દ્વારા લોન લોટરી ફ્રોડ, અનઓથોરાઇઝ ટ્રાન્ઝેક્શન, જોબ ફ્રોડ, શોપિંગ ફ્રોડ અને OLX અને ફેસબુક ફેક એડ જેવા કિસ્સાઓમાં ટેકનિકલ તપાસ હાથ ધરી નાણાં ફ્રીઝ કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ કોર્ટ ઓર્ડર મેળવી આ રકમ અરજદારોના બેંક ખાતામાં જમા કરાવી તેરા તુષ્કો અર્પણ સૂત્રને સાર્થક કર્યું છે. સાયબર ક્રાઇમથી બચવા માટે પોલીસની અગત્યની સૂચનાઓ આપવામાં આવી છે, જેમ કે SMS કે વોટ્સએપ પર આવતી RTO ચલણ.APK જેવી કોઈ પણ અજાણી લિંક કે ફાઇલ પર ક્લિક કરવું નહીં. મોબાઈલમાં કવચ 2.0 એપ્લિકેશન ઇન્સ્ટોલ રાખવી. સાયબર ગુનેગારો પોલીસ, CBI કે EDના અધિકારી બની વિડીયો કોલ દ્વારા ડરાવી ડિજિટલ અરેસ્ટની ધમકી આપે છે. યાદ રાખો, પોલીસ ક્યારેય વિડીયો કોલ કરી ધરપકડની ધમકી આપતી નથી કે નાણાં માંગતી નથી. ગૂગલ કે ફેસબુક પરથી મળેલા અજાણ્યા કસ્ટમર કેર નંબર પર આંધળો વિશ્વાસ ન કરવો. ટૂંકા ગાળાની લોન આપતી શંકાસ્પદ એપ્સ ડાઉનલોડ કરવાનું ટાળો. અને જો છેતરપિંડી થાય છે તો શું કરવું? જો તમે ઓનલાઈન ફ્રોડનો ભોગ બનો છો તો વિલંબ કર્યા વગર હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરવો અથવા www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો. તાત્કાલિક જાણ કરવાથી નાણાં પરત મળવાની શક્યતા વધી જાય છે. JNT ન્યૂઝ, ભુજ. મારું નામ વર્ચન માવજી સામજી છે. મારા પૈસા રોંગ ટ્રાન્ઝેક્શનને લીધે બીજાના ખાતામાં ચાલ્યા ગયા હતા મહારાષ્ટ્ર અંબોલીમાં. તે બદલ મેં સાયબર સેલનો સંપર્ક કર્યો હતો અને સાયબર સેલની ટીમનો મને પૂરેપૂરો સપોર્ટ મળ્યો હતો અને એના લીધે મારા પૈસા પૂરેપૂરા ખાતામાં આવી ગયા છે. તે બદલ સાયબર સેલ અને SP વિકાસ સુંડા સાહેબનો ખૂબ ખૂબ આભાર. મારું નામ હર્ષિલ સુરેશભાઈ બારોટ છે અને મારા મમ્મીના ખાતામાંથી 1,15,000 રૂપિયા ઉપડી ગયા હતા. એમાં સતત કોલ આવે છે તમને, અને તમે જો કોલ રિસીવ કરો છો તો એનામાંથી પૈસા ઉપડી જાય છે. એને કોલ ફોરવર્ડિંગ કહે છે. એના બાબતે મેં સાયબર સેલમાં ફરિયાદ લખાવેલી હતી અને સાયબર સેલે એનામાં લીગલ કાર્યવાહી કરી અને અમારા પૂરા પૈસા પરત કરેલા છે. એ બદલ હું સાયબર સેલ અને SP સાહેબનો આભાર વ્યક્ત કરું છું. મારું નામ જયંતિભાઈ પટેલ છે. મારા સાઢુભાઈ વિદેશથી આફ્રિકાથી પૈસા અહીંયા મોકલાવે, એનામાં બાય મિસ્ટેક કોઈ એકાઉન્ટના નંબરમાં મિસ્ટેક થઈ અને બીજી જગ્યાએ ચાલ્યા ગયા. જુનાગઢ કોઈ ગામ ખાતે ચાલ્યા ગયા અને એનામાં અમે ભુજ ખાતે સાયબર સેલના કોન્ટેક્ટ કર્યો એની ટીમ માધ્યમથી, અને અમને ખૂબ સહયોગથી અમને એના સહયોગથી ને એના કામથી અમને રૂપિયા પરત પાછા મળી ગયા ને એનો ખૂબ ખૂબ અભિનંદન માનીએ છીએ.